કરજણ તાલુકાના નવી જીથરડી ગામ ખાતે નવી શાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। નવી જીથરડી ગામ ખાતે ₹30 લાખના ઉપરાંતના ખર્ચે બનેલી નવી શાળાનું ઉદ્ઘાટન સંતોના વરદ હસ્તે કરવામાં આવ્યું। તે નિર્મિત નવી શાળાનું ભવ્ય ઉદ્ઘાટન સંતોના વરદ હસ્તે કરવામાં આવ્યું। આ ઉદ્ઘાટન કાર્યક્રમ ગ્રામજનો માટે આનંદ અને ગૌરવની ક્ષણ બની રહ્યો। ઉદ્ઘાટન કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ અનિવાર્ય સંજોગોના કારણે તેઓ હાજર નહીં રહી શક્યા। તેમજ સ્થાનિક ધારાસભ્ય અને સંસદ સભ્ય પણ કાર્યક્રમમાં ઉપસ્થિત ન રહેતા ગ્રામજનોમાં નિરાશા જોવા મળી। કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલ, કેળવણી મંડળના પ્રમુખ તથા કરજણ નગરપાલિકા પ્રમુખ કિલાબા ચાવડા, કરજણ નગર ભાજપા પ્રમુખ વિમલભાઈ ભટ્ટ તેમજ કોસ્મો ફાઉન્ડેશનના CSR હેડ મમતાબેન બક્ષી સહિતના આગેવાનો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। નવી જીથરડી ગામના સરપંચ વિનય ભગત તથા ગામના યુવાનોના અથાગ પ્રયત્નોના કારણે આ શાળાનું ઉદ્ઘાટન કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। ગ્રામજનોએ નવી શાળા શરૂ થતા શિક્ષણના વિકાસ માટે આશા વ્યક્ત કરી હતી। વિડીયો જર્નાલિસ્ટ નિમેશ ચૌહાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ કરજણ। નવી જીથેડી ગામે નવી સંકુલ લોકાર્પણમાં મહાનુભાવો આમંત્રિત આપીને આવ્યા છે, એ બદલ ખૂબ ખૂબ આભાર। આજે મારા ગામમાં સરપંચ બને 4થું વર્ષ ચાલી રહ્યું છે મારું, જે ગામમાં હું ડેવલપ કરી રહ્યો છું। રાજકીય મેં અગાઉ વારંવાર સતીશભાઈ હોય યા અક્ષયભાઈ હોય, મેં રજૂઆત કરવા જઈ રહ્યો છું અને મારા ગામને સાથ સહકાર મળી રહ્યો છે, એ બદલ નેતાઓનો ખૂબ ખૂબ આભાર। ગુજરાત સરકાર દ્વારા નવા વિદ્યા સંકુલનું આજે લોકાર્પણનો કાર્યક્રમ આદરણીય મંત્રી શ્રી રીવાબાના હાથે રાખવામાં આવ્યો હતો, પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે અમને ગાંધીનગર મિટિંગ હોવાથી આવી શક્યા ન હતા। પરંતુ અમારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને દેથાન ગુરુ ગાદીના અમારા રોહિતરામ મહારાજ દ્વારા આજે અહીંયા લોકાર્પણનો કાર્યક્રમ અમારા સરપંચ શ્રી વિનયભાઈ દ્વારા રાખવામાં આવ્યો છે। અંદાજિત 34 લાખ રૂપિયાના ખર્ચે આ ગામની અંદર નવું સંકુલ તૈયાર થયું છે, ત્યારે આવનાર સમયની અંદર આ સ્વચ્છ હવા અને સારા વાતાવરણની અંદર અહીંયા બેસીને આ ગામના વિદ્યાર્થીઓ બનીને ખૂબ આગળ જાય એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ। ભારત માતા કી જય, વંદે માતરમ।